માર્વેલનો પેપર સેટ નંબર 5 આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ એના ક્વેશ્ચન્સ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને એની અંદર આપણે ડિસ્કશન કરતા જઈએ એક પછી એક ક્વેશ્ચન. નંબર 1, 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ જેનું અણુસૂત્ર પણ આપણને આપી દીધું છે C2H6O2 ને 600 મિલીલીટર પાણીમાં ઓગાળતા દ્રાવણનું ઠાર બિંદુ અવનયન કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ W2 ભાગ્યા અણુભાર વજન ભાગ્યા અણુભાર દ્રાવ્યનો ગુણ્યા 1000 ભાગ્યા W1 ઇન્ટુ KF. તો આ થઈ ગયું એનું અણુસૂત્ર, દાખલો ગણવાનું સૂત્ર. તો એની મદદથી આપણે કરી દઈએ 45 ગ્રામ ભાગ્યા ઇથિલિન ગ્લાયકોલ. જો આપણે એનો અણુભાર ગણીશું તો કાર્બન 24 વત્તા 6 હાઇડ્રોજન વત્તા 16 દુ 32 ઓક્સિજનનો પરમાણુ ભાર છે. તો એના પરથી 2 ઓક્સિજન માટે તો ટોટલ સરવાળો થશે 62 ગુણ્યા 1000 ભાગ્યા 1.86 છે એનો KF, તો 1.86 લઈ લીધું અને ડિવાઇડેડ બાય W1 વજન એટલે કે 600 મિલીલીટર કદ આપેલું છે દ્રાવણનું એ લઈ લીધું. તો સોલ્વ કરશો આને એટલે જવાબ મળી જશે ઓપ્શન ડી. ઓકે, એટલે કે 2.25 કેલ્વિનમાં જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. એમાં શું કીધું છે આપણને? નિયત તાપમાને નીચેના પૈકી કયા દ્રાવણનું બાષ્પ દબાણ 0.3 મોલર ગ્લુકોઝના બાષ્પ દબાણ જેટલું થશે? તો ગ્લુકોઝ વિદ્યાર્થી મિત્રો કેવો પદાર્થ છે? વિદ્યુત અવિભાજ્ય. તો એના માટે I/C કોન્સન્ટ્રેશન C સાંદ્રતા 0.3 મોલર આપી છે અને એનો વોન્ટ ઓફ અવયવ 1, સુયોજન કે વિયોજન થતું નથી માટે 0.3 લઈશું. તો નીચેના પૈકી કોના 0.1 મોલર દ્રાવણની અંદર 3 આયનો ઉત્પન્ન થશે? તો એના મદદથી એનો આટલો જ ટોટલ I ગુણ્યા C નો ગુણાકાર 0.3 થશે. તો અહીંયા આગળ એક જ સંયોજન છે તો 0.1 ગુણ્યા 0.1 એક આયન ગુણ્યા 0.1 0.1 આન્સર આવશે. અહીંયા 0.1 મોલર સાંદ્રતા ગુણ્યા આયનો 2 વત્તા 1 3 થશે. તો ઓપ્શન બી એ આનો જવાબ છે. તો આનું 0.1 ગુણ્યા 3 આયનો 2 Na પ્લસ અને 1 સંકીર્ણ આયન એટલે કે 3 આયનો કુલ છૂટા પડશે એટલે કે 0.3. તો બાકીના બે સંયોજનોમાં જોઈએ તો 0.1 ગુણ્યા 2 આયનો તો 0.2 થશે કુલ ગુણાકાર. અહીંયા 0.1 ગુણ્યા 3 વત્તા 1 4 આયનો ઉત્પન્ન થાય છે તો 0.4 થશે એટલે કે આ ઓપ્શન શક્ય નથી. એટલે કે તેને સમાન ઠાર બિંદુ અવનયન અથવા બાષ્પ દબાણ અથવા અભિસરણ દબાણ કોઈ પણ ગુણ પૂછ્યો હોય તો એના માટે જવાબ બી થશે. નેક્સ્ટ જોઈએ 2.05 મોલર એસિટિક એસિડના જલીય દ્રાવણની ઘનતા 1.02 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. તો ઘનતા લખી દીધી 1.02 ગ્રામ પ્રતિ મિલીલીટર. અહીંયા મોલારિટી પણ આપણને આપી દીધી છે 2.05 મોલર. તો આ દ્રાવણની મોલારિટી એટલે કે સ્મોલ m શોધવાનું શોર્ટકટ સૂત્ર મૂકી દઈએ 1000 D/1000 ઇન્ટુ મોલારિટી ભાગ્યા 1000 ઇન્ટુ D માઇનસ m ઇન્ટુ m2. તો અહીંયા આગળ 1000 ગુણ્યા m એટલે કે 1000 ગુણ્યા તમારે મોલારિટી મૂકવી પડશે 2.05 ડિવાઇડેડ બાય 1000 ગુણ્યા એની ઘનતા મૂકવી પડશે. તો ઘનતાનું મૂલ્ય આપી દીધું છે આપણને 1.02 માઇનસ મોલારિટી જે આપેલી છે એ 2.05 ગુણ્યા તેનો અણુભાર m2 એટલે દ્રાવ્યનો અણુભાર. તો એસિટિક એસિડ જે છે એનું સૂત્ર CH3COOH છે તો અણુભાર થશે એનો 60. તો આ બધાને સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે 2.28 મોલર સ્મોલ m. નેક્સ્ટ જોઈએ 4 નંબર. નીચેના દ્વિઅંગી મિશ્રણમાંથી કયામાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાનું સંઘનન અથવા સંઘટન એટલે કે એમનું બંધારણ એક સરખું જ હશે બંને અવસ્થાની અંદર? તો વિદ્યાર્થી મિત્રો જે એઝિયોટ્રોપિક દ્રાવણો બનતા હોય છે એઝિયોટ્રોપિક દ્રાવણો તો બેન્ઝીન ટોલ્યુઇન આદર્શ દ્રાવણ છે એઝિયોટ્રોપિક બની શકે નહીં. N-હેક્ઝેન અને N-હેપ્ટેન એઝિયોટ્રોપિક ન બની શકે આદર્શ દ્રાવણ બને છે. પાણી અને નાઇટ્રિક એસિડ એ એઝિયોટ્રોપિક બને છે. બ્રોમોઇથેન ક્લોરોઇથેન આદર્શ દ્રાવણ છે આદર્શ મિશ્રણ છે માટે તેની અંદર
વિચલન ન જોવા મળે. તો આ ABC શક્ય નથી, ABD શક્ય નથી, માત્ર C ઓપ્શન એ જવાબ છે. નેક્સ્ટ, પ્રોટીન, પોલિમર અને બીજા બૃહદ અણુઓના મોલર દળ નક્કી કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? તો અભિસરણ દબાણ માપન પદ્ધતિ એ અણુભાર નક્કી કરવા માટે યોગ્ય પદ્ધતિ ગણાય છે બાકીની પદ્ધતિ કરતા. નેક્સ્ટ 6 નંબર ક્વેશ્ચન, ધન વિચલન દર્શાવતા દ્રાવણ વિશે નીચેના પૈકી શું સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ધન વિચલન દર્શાવતા દ્રાવણનો જે આલેખ હોય છે તે આ રીતે ઉપરની તરફ જોવા મળશે, તેને ધન વિચલન ગણી શકાય. અવલોકિત બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમથી ગણવામાં આવે તો દબાણ કરતા ઓછું થશે? નહીં, દબાણ ઉપરના લેવલે હશે, વધુ હશે. ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ રચાશે? તો યસ, આને ઉત્કલન બિંદુ જે છે તે બાષ્પ અવસ્થા વધી જવાના કારણે ઘટી જશે, એટલે કે તફાવત ઉત્કલન બિંદુ સાથેનો ઓછો થઈ જશે. તો ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ રચાશે. ઓપ્શન બી સાચું છે. એના પછીના ઓપ્શન જોઈએ. એ અને બીબી વચ્ચેના આકર્ષણ બળ કરતા દ્રાવણમાંના એબી નું આકર્ષણ બળ વધુ નહીં, ઓછું હશે. અહીં પણ સી ખોટું છે અને ડેલ્ટા એચ મિક્સિંગ બરાબર 0 ન થઈ શકે. નેક્સ્ટ જોઈએ 7 નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલી માહિતીના આધારે સૌથી પ્રબળ રિડક્શન કરતા શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રબળ રિડક્શન કરતા કોણ હોય? જેનો રિડક્શન પોટેન્શિયલ, અહીંયા જોઈએ તો બધા રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે એટલે એની સાપેક્ષમાં જોવું પડે. રિડક્શન પોટેન્શિયલ 6 થી 3 અવસ્થા, +7 થી +2 અવસ્થા મેંગેનીઝમાં બતાવી છે. ક્લોરીનમાં 0 થી -1 અવસ્થા, ઓક્સિડેશન અવસ્થા અહીંયા +3 માંથી 0 છે. મતલબ કે બધાના રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. તો રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ્યારે આપણને આપ્યા હોય તો ઓક્સિડેશન કરતા પ્રબળતા તેના સમપ્રમાણમાં હોય અને રિડક્શન કરતા પ્રબળતા તેના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કયો ભાગ એ પ્રબળ રિડક્શન કરતા હોય? તો બંને, દાખલા તરીકે એક જ એક્ઝામ્પલ આપણે લઈએ, Cr2O7 -2 આયન અને Cr+3 આયન. આ બંનેની અંદર કોણ ઓક્સિડાઇઝિંગ છે અને કોણ રિડ્યુસિંગ છે પહેલા એ નક્કી કરવાનું. એટલે કે રિડક્શન કરતા કોણ બની શકે? આ બે આયનમાંથી કોણ બની શકે? પ્રક્રિયક અને નિપજમાંથી કોણ બની શકે? તો અહીંયા ઓક્સિડેશન આંક +6 છે, એટલે કે આ માત્ર ઓક્સિડેશન કરતા જ બની શકે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ જ બની શકે. જ્યારે આનો ઓક્સિડેશન આંક જેનો નીચો હોય એટલે કે +3 અવસ્થા, તો એ રિડ્યુસિંગ એજન્ટ બની શકે. તો આ બધા જ સ્પીસીઝની અંદર રિડ્યુસિંગ એજન્ટ કોણ છે? તો જે જમણી બાજુ બતાવ્યું છે તે છેલ્લો જે ભાગ છે તે, એટલે કે Cr+3, Mn+2, Cl- અને તટસ્થ ક્રોમિયમ. આ ચારમાંથી ઓપ્શન શોધવાનું છે. ડાબી બાજુ વાળો ભાગ એ તો ઓક્સિડેશન કરતા છે બધાની અંદર, રિડક્શન કરતા ભાગ ગણવાનો છે આ બધાની અંદર. તો રિડક્શન કરતા ભાગ જોવા માટે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તે નિર્બળ રિડક્શન કરતા, પણ આપણને પૂછ્યું છે પ્રબળ રિડક્શન કરતા, તો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ જુઓ. તો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ -0.74 વોલ્ટ ક્રોમિયમ માટે છે, માટે ઓપ્શન બી સાચો આન્સર થશે, ક્રોમિયમ. બરાબર. તો નેક્સ્ટ જોઈએ, કોલરાસના નિયમ પરથી λ0m NH4Cl + λ0m NaOH, NH4Cl + NaOH આ બંનેના λ0m ના મૂલ્યો આપ્યા છે. એમાંથી λ0m NaCl નું મૂલ્ય માઇનસ કરો તો Na આયન કેન્સલ થઈ ગયા, Cl આયન કેન્સલ થઈ ગયા, તો વધ્યા હવે એની અંદર NH4+ અને OH- આયનો. તો NH4OH કયા ઓપ્શનની અંદર છે? તો જુઓ ઓપ્શન સી. ઓપ્શન સી આપણને સાચો જવાબ મળી ગયો છે. તો NH4OH અહીંયા દ્રાવણની મોલર વાહકતા શોધવા માટેનું આ સીમિત મોલર વાહકતાનું સૂત્ર બન્યું છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 9. PtH2P1 H+ aqueous H+H2PT એટલે કે આ એક સાંદ્રતા કોષ છે. સાંદ્રતા કોષનો EMF એટલે કે પોટેન્શિયલ કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા કોષમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 એ તો 0 થઈ જશે, એટલે કે EMF E cell = RT/NF ln અને એનું પ્રેશરનું મૂલ્ય લીધું છે. તો અહીં પ્રક્રિયક સાઈડનું પ્રેશર છે, આ નિપજ સાઈડનું છે. તો નિપજ એટલે P2 ઉપર આવશે અને P1 નીચે આવશે.
તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે અહીંયા આગળ H2 માંથી 2H+, એટલે કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો RT/2F આવવું જોઈએ. n ની સંખ્યા 2 અને P2/P1 આવતું હોય તો P2/P1 હોય એવા બે જ છે અને એમાં અહીંયા F છે અને અહીંયા 2F છે, તો ઓપ્શન ડી સાચો જવાબ થયો. 2 ઇલેક્ટ્રોનના ફેરફાર માટે 2 ફેરાડે વિદ્યુત મળે આપણને. નેક્સ્ટ જોઈએ 10 નંબરનો ક્વેશ્ચન. એક વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજન કોષની તરીકે ક્યારે વર્તી શકે? જ્યારે આપણે એક્સટર્નલ એટલે કે બાહ્ય પોટેન્શિયલ જે સપ્લાય કરીએ છીએ એ ઊંચો આપીએ, એટલે કે એક્સટર્નલ પોટેન્શિયલ ઇઝ ગ્રેટર ધેન સેલ પોટેન્શિયલ. પહેલી કન્ડિશન સાચી છે. અહીંયા સેલ પોટેન્શિયલને ઊંચો બતાવ્યો છે એટલે આ શક્ય નથી, સરખો ન હોઈ શકે અને ઝીરો પોટેન્શિયલ ઉત્પન્ન થાય તેવી સ્થિતિ તો ન જ હોઈ શકે, એટલે કે ઓપ્શન એ સાચું છે. નેક્સ્ટ જોઈએ કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિ સુવાહક છે? વિદ્યાર્થી મિત્રો હકીકત આધારિત ક્વેશ્ચન છે, યાદ કરી લેવાનો છે. ટૂંકમાં કહીએ તો ગોખી મારો, એટલે કે 150 કેલ્વિન. જો Fe2+ Fe ની કિંમત x પોટેન્શિયલ હોય એટલે કે એનો રિડક્શન પોટેન્શિયલ, Fe3 થી Fe નો y હોય તો E0 Fe3 થી Fe2 ની કિંમત કઈ હશે? તો Fe3 માંથી બનાવશો Fe+2, એમાંથી બનાવશો Fe, કારણ કે રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે એટલે રિડક્શનની ક્રમિક પ્રક્રિયાઓ દર્શાવી દીધી 3 સ્ટેપમાં. એના પહેલાથી ત્રીજા સ્ટેપની અંદર શું થશે તે શોધવાનું છે. તો N1 E1 પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોનનો ફેરફાર ગણીએ અહીંયા, તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 અને પોટેન્શિયલ 3 થી 2 નો, તો 3 થી 2 નો પોટેન્શિયલ કયો હશે તે શોધવાનો છે, એટલે કે આ જ શોધવાનું છે આપણા માટે. Fe2 થી Fe, 2 થી Fe ની કિંમત x આપી દીધી છે. અહીંયા આગળ પોટેન્શિયલની કિંમત પ્રમાણિત પોટેન્શિયલ છે, પ્રમાણિત પોટેન્શિયલ છે અને એનો ઇલેક્ટ્રોનનો ફેરફાર N2 = 2 થી 0 એટલે કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. 3 થી 0 એટલે કે Fe3 થી Fe0 માટે પોટેન્શિયલની કિંમત આપી દીધી છે E3 = y અને એનો ઇલેક્ટ્રોનનો ફેરફાર N3 = 3 થી 0 એટલે 3 થશે. તો અહીંયા આ પોટેન્શિયલમાંથી આ પોટેન્શિયલ માઇનસ કરીશું, એટલે કે મુક્ત ઉર્જાનો ફેરફાર માઇનસ કરીશું તો મુક્ત ઉર્જાના સૂત્ર પરથી આનો ફેરફાર મળશે. તો E1 = N3 E3 minus N2 E2 divided by N1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો N3 E3 3y minus N2 E2 2x 3y minus 2x by 1 એટલે કે 3y minus 2x વાળું ઓપ્શન આપણે શોધવાનું રહેશે. તો એ છે ઓપ્શન બી, 3y minus 2x. જો એક પ્રક્રિયા માટે ln k વર્સિસ 1/t, 1/t નો આલેખ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, ઉતરતો અથવા તો ઘટતો ઢાળ છે. જો પ્રક્રિયાનો વેગ અચળાંક 400 કેલ્વિન તાપમાને, એટલે કે શરૂઆતનું T1 તાપમાન = 400 કેલ્વિન લીધું અને T2 તાપમાન પણ આપી દીધું છે, ત્યારનો K1 શોધવાનો છે. 500 કેલ્વિન તાપમાને વેગ અચળાંક K2 બરાબર કેટલો થશે? અહીં K1 નું મૂલ્ય આપણને આપી દીધું છે 10⁻5 સેકન્ડ ઇન્વર્સ, એટલે કે આ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર. તો અહીંયા આગળ K નું મૂલ્ય જે આપેલું છે તે આપણે શોધવાનું છે, K2. તો સૂત્ર શું છે આપણી પાસે? ln K2 by K1 = EA/R. 2.303 અહીંયા આ સૂત્રમાં નહીં આવે કારણ કે ln વાળું સૂત્ર છે. log વાળું સૂત્ર હોય તો 2.303 આવે. તો અહીંયા આગળ 1/T1 minus 1/T2. હવે ln નું log કરીશું તો અહીંયા 2.303R થઈ જશે અને એ 2.303R વાળું મૂલ્ય આપણે મૂકીને અહીંયા આગળ ગણતરી કરીએ તો બીજું સ્ટેપ આપણે અહીંયા લખીએ છીએ. log K2 શોધવાનું છે. K1 10⁻5 = ઢાળનું મૂલ્ય EA/R. તો EA/R ઢાળનું મૂલ્ય જુઓ આકૃતિમાં આપ્યું છે, ઢાળ બરાબર -4606 ડિવાઈડ બાય 2.303 એટલે કે આખો ઢાળ આવી ગયો, અંદર EA/R નું આખું મૂલ્ય આવી ગયું છે અને ઉપર લઈ લઈશું 500 - 400 ભાગ્યા 500 ગુણ્યા 400. હવે આને સાદુરૂપ આપી આ log ને સામેની સાઈડ લેશો તો એન્ટીલોગ થશે અને એન્ટીલોગ નું મૂલ્ય આવશે 10⁻4 સેકન્ડ ઇન્વર્સ.
તો ઓપ્શન બી એ સાચો જવાબ છે. x પ્લસ વાય ગીવ્સ xy પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ કેટલો છે? 3. હવે કુલ પ્રક્રિયાક્રમ n ઇક્વલ ટુ 3 છે. x ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે. અહીં આપી દીધું છે કે આપણને કુલ પ્રક્રિયાક્રમ x ની સાપેક્ષમાં 1 છે અને y ની સાપેક્ષમાં શું છે તે આપણને ખબર નથી. તો 1 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 3, તો b ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 1 એટલે કે 2. એટલે કે y ની કેટલી ઘાત લઈશું અહીંયા આગળ? 2. તો x ની 1 અને y ની 2 બરાબર માઇનસ dx બાય dt, એટલે કે પહેલું ઓપ્શન એ સાચું થશે. b એટલે કે y ની ઘાત આવશે 2. નેક્સ્ટ, બે અલગ અલગ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયા r ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ બતાવેલો છે, જેમાં પ્રક્રિયાઓમાં સાપેક્ષે અનુક્રમે પ્રક્રિયાક્રમ કયો કયો થશે. તો વિદ્યાર્થી મિત્રો, LNR વાળો જે આલેખ હોય છે વર્સિસ t નો સીધી રેખાનો આલેખ ત્યારે જ મળે જો પ્રક્રિયાક્રમ 1 હોય, n બરાબર 1. અને સિમ્પલ r વર્સિસ t નો આલેખ સીધી રેખાનો ઘટતો ત્યારે જ મળે જો n ઇક્વલ ટુ 0 હોય. એટલે કે પહેલું ઓપ્શન 1 અને બીજું ઓપ્શન 0 હોય, 1 0 એવું કયું છે? ઓપ્શન સી. બાકીના ઓપ્શન જોવાની તમારે જરૂર પડે જ નહીં. નેક્સ્ટ, 2NH3 gives 1130 કેલ્વિન પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં N2 plus 3H2 આપેલી પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ કેટલો થશે? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વાયુરૂપ ઘટકોનું ધાતુની સપાટી ઉપર વિઘટન થવું એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કયા ક્રમની? શૂન્ય ક્રમ. n ઇક્વલ ટુ 0 હોય તો એનો વેગ ઇઝ ઇક્વલ ટુ k r ની 0 ઘાત, એટલે કે વેગ ઇક્વલ ટુ k થઈ જશે. તો વેગ ઇક્વલ ટુ k, ઓપ્શન 1. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાનો આર્હેનિયસ સમીકરણ સાથે સુસંગત છે? તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ વધશે, તાપમાન વધતા વેગ અચળાંક ઘાતાંકીય રીતે ઘટે, સક્રિયકરણ ઉર્જા વધે તેમ પ્રક્રિયા વેગ વધે, જે શક્ય જ નથી, અને આપેલા તમામ. તો તાપમાન વધે તો વેગ ઘાતાંકીય રીતે ઘટે એ શક્ય નથી, આ શક્ય નથી, એટલે કે આપેલ તમામ વિધાન સાચા નથી. માત્ર તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ વધે એ વાત સાચી, એટલે કે ઓપ્શન એ જ માત્ર સાચું છે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 18. કયા પદાર્થનું જલીય દ્રાવણ રંગવિહીન હશે? તો જેની ડી કક્ષકમાં કાં તો 0 ઇલેક્ટ્રોન હોય અથવા ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય તેવા, એટલે કે કોપર સલ્ફેટમાં D9 ઇલેક્ટ્રોન રચના છે, એવી જ રીતે મેંગેનીઝ +2 અવસ્થામાં D5 રચના છે, નિકલ સલ્ફેટ D8 રચના છે Ni+2 માં, જ્યારે Zn+2 માં D10 રચના છે, માટે ઓપ્શન ડી એ સાચો જવાબ થશે. ZnSO4 રંગવિહીન હોય છે, D10 રચના. ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ અને ક્યુપ્રિક, તો ક્યુપ્રસ એટલે Cu+1 અને ક્યુપ્રિક એટલે Cu+2. અહીંયા આગળ Cu+2 આપ્યું નથી, Cu+1 આપ્યું છે, એટલે કે ક્યુપ્રસ ક્લોરાઇડ ની ધરાભ્રમણ આધારિત ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? તો એમાં D10 ઇલેક્ટ્રોન રચના છે, તો ચુંબકીય ચાક માત્રા μ = 0 થઈ જશે, કારણ કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું નથી. તો ઓપ્શન સી સાચું જવાબ આપણા માટે થઈ ગયો. નેક્સ્ટ જોઈએ, એજીની આયોનિક ત્રિજ્યા કોની નજીક છે? તો સિલ્વર અને ગોલ્ડ એકબીજાની ખૂબ જ નજીકની પરમાણુ ત્રિજ્યાઓ ધરાવે છે, તો બાકીના ઓપ્શન કોઈ જોવાની જરૂર નથી. નેક્સ્ટ, આયોનિક ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો. વિદ્યાર્થી મિત્રો, લેન્થેનાઇડ સિરીઝ એના પહેલા તત્વોના અક્ષરો જે હોય, બધા તત્વોનો પહેલો અક્ષર એ ટૂંકાક્ષરી બનાવી દેવાની તમારે, એટલે કે નેમોનિક જે છે એ આપણને યાદ રાખવા માટે સારા પડે છે. તો લેસીપ્રેની પ્રોસયુ ગેટ ડીહો યથ્યુઇલ્યુ એ છે લેન્થેનાઇડ શ્રેણી માટેનો એક ટૂંકો ક્રમ. તો લેન્થેનાઇડ થી આપણે લ્યુટેશિયમ તરફ જઈએ, લેન્થેનમ થી લ્યુટેશિયમ તરફ, તો ત્રિજ્યા ઘટે. તો લેન્થેનમની સૌથી વધુ હોય એવું કયા ઓપ્શનમાં છે? એક જ ઓપ્શન દેખાય છે, અને લ્યુટેશિયમની સૌથી ઓછી હોય, એટલે કે ઓપ્શન એ સાચું. પહેલા છેલ્લા તત્વનું નામ આવડે તો પણ આવી સિરીઝના આન્સર તમે આપી શકો. નેક્સ્ટ, નીચેના પૈકી કયું સંકીર્ણ આયન સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરશે? તો લેમ્ડા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એનર્જી. એનર્જીનું વધુ શોષણ થાય ત્યારે લેમ્ડાનું ઓછું શોષણ થાય. તો જે પ્રબળ લિગેન્ડ હોય તે પ્રબળ લિગેન્ડ
શોષણ કરશે વધુ ઉર્જાનું અથવા ઓછી તરંગ લંબાઈનું? તો ફ્લોરિન કરતા એમોનિયા, એના કરતા સાયનાઇડ વધુ પ્રબળ અને પાણી નિર્બળ લિગેન્ડ છે. તો સૌથી પ્રબળ સાયનાઇડ લિગેન્ડ છે એટલે ઓપ્શન સી આપણો જવાબ થશે. એ સૌથી નીચી તરંગ લંબાઈનું અવશોષણ કરશે. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડના જલીય દ્રાવણના 0.1 મોલર AgNO3 સાથે અનુક્રમે આછા પીળા અને સફેદ અવક્ષેપ મળશે? તો આછા પીળા અવક્ષેપ કોણ આપે બેટા? તો આપણને ખબર છે કે બ્રોમિન આપે. તો બ્રોમિન અહીં છે, બ્રોમિન અહીં છે. અને પછી સફેદ અવક્ષેપ, તો નાઇટ્રેટ અવક્ષેપ આપતો નથી, ક્લોરાઇડ સફેદ અવક્ષેપ આપે છે AgNO3 સાથે. તો ઓપ્શન સી એ સાચો ઓપ્શન છે. નેક્સ્ટ જોઈએ, હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ 3 સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે? તો અહીંયા બે ધાતુઓ, બે લિગેન્ડ, બે સંકીર્ણો જોડાયેલા છે. તો એમની વચ્ચે કઈ સમઘટકતા હોય? સવર્ગ સમઘટકતા જ હોય, જ્યાં બે બ્રેકેટ આવે ત્યાં. તો આ તમે યાદ રાખી લો. નેક્સ્ટ, એમોનિયમ ડાયમાઇન ડાય ઓક્ઝેલેટો કોબાલ્ટેટ 3 માં રહેલી સંક્રાંતિ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે કેટલી છે? તો પ્રાથમિક સંયોજકતા એટલે ઓક્સિડેશન નંબર, પ્રાઇમરી વેલેન્સ કહેવાય, અને સેકન્ડરી વેલેન્સ એને કોઓર્ડિનેશન નંબર કહેવાય. તો અહીંયા આગળ સવર્ગાંક આપણે શોધી નાખીએ, નામ પરથી જ આપણને મળી જશે. ડાયમાઇન, ડાય એટલે 2, સવર્ગાંક. ડાય ઓક્ઝેલેટો 2 ગુણ્યા 2 એટલે કે 4, 4 વત્તા 2, 6 થી વધુ સવર્ગાંક હોય એવા કોઈ સંકીર્ણ આપણા સિલેબસમાં નથી હોતા, એટલે કે સવર્ગાંક થયો 6. હવે પ્રાઇમરી વેલેન્સ જે બ્રેકેટમાં લખી હોય આવા નામની અંદર એ જ પ્રાઇમરી વેલેન્સ કહેવાય, એટલે કે +3, 3 અને 6 એવું કયું ઓપ્શન છે બેટા? તો જુઓ ડી ઓપ્શન. કેટલું સિમ્પલ, કેટલું સરળ છે. આવી રીતે શોધી લેવાનું પ્રાઇમરી વેલેન્સ, સેકન્ડરી વેલેન્સ. શ્વેત અને શ્યામ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અહીંયા વાત થઈ રહી છે, બરાબર? તો ફિલ્મોને સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કયું સંકીર્ણ આયન બને છે? તો વિદ્યાર્થી મિત્રો, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો જ્યારે ચાલતી હતી, જમાનો એનો હતો 50 શેડ્સ ઓફ ગ્રે આપણે જેને કહીએ છીએ, એવા ગ્રેના શેડ્સ દેખાતા પિક્ચરોની અંદર. એ કોના કારણે દેખાતા? તો Ag2O3 ટ્વાઇસ -3 આયન એના અલગ અલગ પ્રમાણના લીધે 50 શેડ્સ ઓફ ગ્રે દેખાઈ શકે છે, બરાબર? તો પ્રમાણ એનું અલગ અલગ હોઈ શકે. નેક્સ્ટ જોઈએ, ક્લોરોબેન્ઝિનમાંથી ટોલ્વિન બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો ક્લોરોબેન્ઝિન એક એરાઇલ પદાર્થ છે, એરોમેટિક પદાર્થ છે, અને એમાંથી ટોલ્વિન બનાવવાનો છે. તો ક્લોરોબેન્ઝિનના ક્લોરીનને વિસ્થાપિત કરીને મિથાઇલ સમૂહ આલ્કાઇલ હેલાઇડમાંથી લાવવો પડશે. તો આવી પ્રક્રિયા વુડ સ્પ્લિટિંગ હોય છે. એક આલ્કાઇલ અને એક એરાઇલ હેલાઇડની મિશ્ર કરીને જે બનાવવાની પ્રક્રિયા છે હાઇડ્રોકાર્બન બનાવવાની. નેક્સ્ટ, નીચેના આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો હશે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રકાર નક્કી કરો કે આ કયો છે. તો પ્રોપેનોલ પ્રાથમિક, આ છે 2 બ્યુટેનોલ દ્વિતીયક, આ છે 2 મિથાઇલ 2 પ્રોપેનોલ તૃતીયક પ્રકારનો આલ્કોહોલ. તૃતીયકની પ્રક્રિયાશીલતા સૌથી વધુ હોય, એટલે કે 3 ની વધુ, 2 ની એનાથી ઓછી અને 1 ની સૌથી ઓછી. તો ઓપ્શન બી સાચો જવાબ થયો. 3 > 2 > 1 આ ઓપ્શન સાચું થશે. નેક્સ્ટ, ઇથિલિડીન ક્લોરાઇડ શું છે? તો ઇથિલિડીન એટલે કે જેમિનલ પ્રકારનો હેલાઇડ છે. આ નામ આવે પાછળના પ્રત્યય ઇથિલિડીન ત્યારે આપણને ખબર પડી જાય. નેક્સ્ટ, પ્રાથમિક આલ્કોહોલનું, પ્રાથમિક આલ્કોહોલ એટલે કે પ્રાઇમરી, એનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન કરવા નીચેના પૈકી કયો પ્રક્રિયક ન વાપરવો જોઈએ? તો એનું ઓક્સિડેશન આલ્ડીહાઇડમાં કરવું હોય તો કોઈ પ્રબળ ન જોઈએ, નિર્બળ ચાલે. તો આ ચાલે, આ પ્રિડિનિયમ ક્લોરોક્રોમેટ ચાલે. CRO થી પ્રબળ બની જશે એસિડિક H2CrO4, તો આ ન ચાલે, આ એને એસિડમાં રૂપાંતરણ કરી દેશે. કોપરની હાજરીમાં પણ નહીં થાય. તો ઓપ્શન મળી ગયું આપણને. નીચેની પ્રક્રિયામાં આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ. તો ફરીથી આગળ જોયું આપણે આલ્કોહોલની આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા, એ જ પ્રશ્ન છે, થોડો અલગ રીતે પૂછ્યો છે. તો અહીંયા તમને એક જ ક્વેશ્ચન કેટલી રીતે પૂછી શકે એ પણ તમને જાણવા મળશે. તો 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. નેક્સ્ટ, અહીંયા આગળ એક ઇથર આપેલો છે. આ ઇથરનું IUPAC નામ શું? તો સૌથી લાંબી કાર્બન શૃંખલામાં 3 કાર્બન છે, માટે પ્રોપેન થયો. પ્રોપેનના બીજા કાર્બન પર મિથોક્સી સમૂહ છે, 2 મિથોક્સી પ્રોપેન. પહેલું જ ઓપ્શન આપી દીધું. 2 મિથાઇલ પ્રોપોક્સી આઇસોપ્રોપાઇલ, 2 મિથોક્સી 2 મિથાઇલ, આ બધા ખોટા છે. પહેલું ઓપ્શન એકલું જ સાચું છે. નેક્સ્ટ,
નીચેના પૈકી કયો બેન્ઝાઇલિક આલ્કોહોલ છે? બેન્ઝાઇલિક નો મતલબ થાય બેન્ઝીન રિંગ ઉપર ઓછામાં ઓછો એક કાર્બન હોય જેની જોડે એક્સ નહીં પરંતુ OH સમૂહ જોડાયેલો હોય, એટલે કે sp3 ની બાજુમાં બેન્ઝીન નો sp2 આવે તો એને બેન્ઝાઇલિક કહેવાય. એની વ્યાખ્યા થઈ. તો અહીંયા આગળ બેન્ઝીન રિંગ sp3 પછી ફરી sp3, તો આ નથી. બેન્ઝીન રિંગ પછી sp3 પછી OH. યસ, આ છે ઓપ્શન બી સાચો જવાબ છે. C6H5CH2CH2OH. તો અહીં પણ એવું જ થયું. આ જે છે અને આ બંને એક જ ઓપ્શન થઈ ગયા, અને આ તો ફિનોલ છે એટલે આ શક્ય નથી. તો ઓપ્શન બી માત્ર સાચો જવાબ થશે આપણો. નેક્સ્ટ જોઈએ, પ્રક્રિયા એ અને બી એમાં શું હશે? એટલે કે આપેલી પ્રક્રિયામાં એ અને બી નિપજો કઈ કઈ હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ ઇથર એનિસોલ છે. એનિસોલની HI જોડે પ્રક્રિયા કરો તો એમાંથી બની જાય એક તો સંયોજન આલ્કાઇલ હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડ HI બનશે અને CH3OH. તો આ ઓપ્શન બી સાચો જવાબ થશે. બરાબર, તો મિથેનોલ પણ બનશે આની અંદર. નેક્સ્ટ જોઈએ, COH CH2 થ્રાઇસ COH નું સામાન્ય નામ શું? મેલોનિક, સક્સિનિક, ગ્લુટામિક કે એડેપિક? તો ગ્લુટામિક એસિડ છે. આ યાદ રાખવાની વસ્તુ છે થિયરીની અંદરથી. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ કેનિઝારો પ્રક્રિયા છે? જે કેનિઝારો પ્રક્રિયા આપશે તેની પાસે આલ્ફા હાઇડ્રોજન નહીં હોય, અને જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હશે તો એ કેનિઝારોની જગ્યાએ આલ્ડોલ કન્ડેન્સેશન, આલ્ડોલ સંગનન પ્રક્રિયા આપશે. તો જુઓ અહીંયા આગળ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે, અહીંયા નથી. અહીંયા આ તો આલ્કાઇલ હેલાઇડ છે, આ આલ્કોહોલ છે. તો કેનિઝારો પ્રક્રિયા તો આ બધામાંથી માત્ર એક જ છે, ઓપ્શન બી, આલ્ડીહાઇડની સાંદ્ર NaOH સાથે, અને પાછું અહીંયા મંદ NaOH છે. તો ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપશે નહીં? આખો પ્રશ્ન વાંચો વિદ્યાર્થી મિત્રો, તો નહીં પૂછી દીધું છે. તો મિથાઇલ આલ્કોહોલ ન આપે, એસિટોન, એસિટોફિનોન, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આ બધા આપશે. તો પ્રક્રિયા ઓપ્શન એ નહીં આપે. નેક્સ્ટ, કયા એસિડનો સોડિયમ ક્ષારનો ઉપયોગ ખાદ્ય પરિરક્ષક તરીકે થાય છે? તો બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર જે સોડિયમ બેન્ઝોએટ છે એ જ ખાદ્ય પદાર્થ પરિરક્ષક છે, એટલે કે ઓપ્શન એ એડિપિથેલિક, ઓક્ઝેલિક આ બધા નથી. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સંયોજન સાંદ્ર આલ્કલીની હાજરીમાં વિષમીકરણ પ્રક્રિયા આપશે? તો કેનિઝારો પ્રક્રિયાની વાત ચાલી રહી છે, એટલે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, એટલે કે ફોર્માલ્ડિહાઇડ આપશે. આ તો કીટોન છે, એસિટાલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન છે, એસિટોફિનોન પણ ન આપે. તો ઓપ્શન એ સાચો જવાબ, ફોર્માલ્ડિહાઇડ. નેક્સ્ટ, વિનેગરમાં કયો કાર્બોક્સિલિક એસિડ છે? તો વિનેગર એટલે એસિટિક એસિડ, ને એસિટિક એસિડ એટલે ઇથેનોઇક, એટલે કે 2 કાર્બન વાળો ઇથેનોઇક એસિડ છે. બેન્ઝોઇક નથી, મિથેનોઇક નથી, ઓક્ઝેલિક પણ નથી. નેક્સ્ટ જુઓ, કયું સંયોજન જ્વિટર આયન ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, જ્વિટર આયન એવું હોય કે જેમાં એક હાઇડ્રોજનની COH અને SO3H જેવા કોઈ સમૂહમાંથી NH2 સમૂહ ઉપર સ્થાનાંતરણ થતું હોય. તો સલ્ફાનિલિક એસિડ, સેલિસિલિક એસિડ, પિક્રિક એસિડ અને ગ્લુટામિક એસિડ આ બધામાં નહીં થાય, માત્ર સલ્ફાનિલિક એસિડની અંદર થશે. નેક્સ્ટ 42, કયું સંયોજન રિડક્શન થી ઇથેનેમાઇન આપશે નહીં? ફરીથી જુઓ, નેગેટિવ ક્વેશ્ચન. તો રિડક્શન થી ઇથેનેમાઇન કોણ ના આપે? તો ઇથેનોઇલ ક્લોરાઇડ, ઇથેનાઇલ ક્લોરાઇડ નહીં આપે, ઇથેનેમાઇડ આપશે, ઇથેન નાઇટ્રાઇલ આપશે, નાઇટ્રોઇથેન આપશે. તો કોણ નહીં આપે એ પૂછ્યું છે, તો ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, નારંગી રંગના એઝો રંગકમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, આનું બંધારણ યાદ કરી અને એની અંદર સિગ્મા અને પાઈ બંધ તમે ગણશો તો તમને ખ્યાલ આવી જશે કે એની અંદર 26 સિગ્મા અને પાઈ બંધની સંખ્યા 7 હોય છે. નેક્સ્ટ, ગેટરમેન પ્રક્રિયાનો પ્રક્રિયક કોણ છે? તો કોપર પાવડર અને હાઇડ્રોક્લોરિક એસિડ. આમાં પણ ઓપ્શન એ મળી ગયું આપણને પહેલા જ, બાકીના બધા ગેટરમેન પ્રક્રિયક નથી. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલામાંથી કયો એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? તો પ્રાથમિક એમાઇનને અલગ પારખવાની કસોટી છે, દ્વિતીયક તૃતીયક એ આપતા નથી. તો અહીંયા આગળ તૃતીયક એમાઇન નથી આપતો, દ્વિતીયક ન આપે, પ્રાથમિક એમાઇન એનિલિન આપશે અને આ પણ ન આપે. તો ઓપ્શન સી સાચો જવાબ થઈ ગયો. નેક્સ્ટ, કયો આલ્ફા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? તો જેને કિરાલ કાર્બન છે તે પ્રકાશ ક્રિયાશીલ છે, બાકીના બધા ક્રિયાશીલ નથી. એલેનાઇન છે, લાઇસિન છે, ગ્લાયસિન અને લ્યુસિન. તો લ્યુસિન આ પ્રકારનો નથી કે જે આપશે આપણને પ્રકાશ ક્રિયાશીલતા.
નેક્સ્ટ જોઈએ, એનિલિનનું નાઇટ્રેશન કરવાથી કઈ નિપજ મળે? તો એનિલિનના ઓર્થો અને પેરા સ્થાનમાં પ્રક્રિયા થતી હોય છે, પણ મેજર નિપજ પેરાનાઇટ્રો એનિલિન કહેવાય. તો પેરાનાઇટ્રો એનિલિન એ છે મુખ્ય નિપજ, સી. નેક્સ્ટ, કયું પ્રોટીન સ્નાયુઓમાં રહેલું હોય છે? માયોસિન, કેરેટિન, ઇન્સ્યુલિન કે આલ્બ્યુમિન? તો માયોસિન, ઓપ્શન એ સાચો જવાબ છે. વિટામિન B6 નું રાસાયણિક નામ કયું છે? તો થાઇમિન નથી, રિબોફ્લેવિન નહીં, પેરિડોક્સિન એનું નામ છે, ઓપ્શન સી. કયું પોલીસેકેરાઇડ સૌથી વધુ શાખિત છે? તો એમાઇલેઝ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ અને એમાઇલોપેક્ટિન પૈકી ગ્લાયકોજન જેટલું શાખિત બંધારણ કોઈનું નથી. સૌથી વધુ ગ્લાયકોજન શાખિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે માર્વેલનો પેપર સેટ જે 5 નંબરનો પૂરો કર્યો. વધુ પેપરો માટે ડેલ્ટા ઈ હબની ચેનલ રિફર કરતા રહેશો. વિડીયો તમે પણ જુઓ અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને ફોરવર્ડ કરો કે જેથી એ પણ આ જ રીતે સ્પીડમાં MCQ કરી શકે. થેન્ક યુ.